હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં ફરી એક વખત ભારતીય વિદ્યાર્થી ઉપર અમેરિકામાં હુમલો થયો છે અને એની કરપીણ હત્યા થઈ છે. તેની સ્ટોરી સાંભળીને તમારી આંખમાં આંસુ આવી જશે. તો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી જે માત્ર 25 વર્ષનો હતો, જેની છે અમેરિકાના 53 વર્ષના ફોકનરે હથોડીના 50 ઘા કરી અને આ ભારતીય વિદ્યાર્થીની હત્યા કરી છે. જે પૂરી ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, એ બી વિડીયો તમને આગળ હું બતાવીશ. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. સાથે ગુજરાતી અથવા ભારતીય વિદ્યાર્થી જે વિદેશમાં છે તેની સાથે અઘટિત ઘટનાઓ ઘટે છે તેની પણ ઘટનાને જે સરળ ભાષામાં સમજાવી અને એ વિદ્યાર્થી જે વિદેશમાં છે એ પીડાઈ રહ્યો છે તેની સાથે અણબનાવ બન્યો છે તેની જાણ છે, તેનો અવાજ છે સરકાર સુધી પહોંચે એ માટે આપણે છે એની ઘટનાને પણ કવર કરતા હોઈએ. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆતમાં જે વિદ્યાર્થી સાથે આ બનાવ બન્યો છે એ ભારતીય વિદ્યાર્થી માત્ર 25 વર્ષનો વિવેક સૈની, જે હરિયાણાના બરવાલાનો રહેવાસી હતો, જેને ચંદીગઢ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ બીટેક કર્યું હતું. બાદમાં 2 વર્ષના માસ્ટર માટે અમેરિકા જઈ ગયો હતો. વિવેક અમેરિકા જવાનું ડિસિઝન, તેનો પરિવાર જે ગરીબ છે, તેના માતા પિતાને છે એ પગભર કરવા માટે ઘરમાં જે કમાવાવાળો એક જ છે. ઘરની પરિસ્થિતિ, ઘરની મજબૂરીના કારણે વિવેક છે એ અમેરિકા માસ્ટર કરવા માટે જાય છે. તો વિવેક સૈનીએ ઘણો બધો ખર્ચો કરીને અમેરિકામાં એડમિશન મેળવે છે, અમેરિકામાં જાય છે અને ભગવાનની દયાથી વિવેક સૈનીને અમેરિકામાં છે માસ્ટર ડિગ્રી માટેની એડમિશન પણ મળી જાય છે અને ત્યાં એને પાર્ટ ટાઈમ સારી જોબ પણ મળી જાય છે. વિવેક સૈની તે એક સરળ સ્વભાવનો દયાળુ છોકરો હતો. માત્ર 25 વર્ષની ઉંમર તે અમેરિકામાં છે એ સેટલ થઈ જાય છે, જોબ પણ મળી જાય છે. મેઇન પ્રોબ્લેમ છે જોબનો હોય છે. દરેક ગુજરાતીઓ, દરેક ભારતીયો છે અમેરિકામાં જાય છે, ત્યાં છે એ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરતા હોય છે, જેથી કરીને એનો ખર્ચો છે એ ત્યાંથી નીકળી જાય. તો વિવેક સૈની છે એ સેટલ થઈ જાય છે. વિવેક સૈનીને અમેરિકામાં લિથુઆનિયા, જોર્જિયામાં એક સ્ટોરમાં ક્લાર્કની પાર્ટ ટાઈમ જોબ પણ મળી જાય છે. વિવેક જે સ્ટોરમાં ક્લાર્કમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો, એ સ્ટોર પર અમેરિકન મૂળ 53 વર્ષીય એક આપણે ગુજરાતીમાં ભિખારી ટાઈપ કહી શકીએ કે જેને રહેવા માટે ઘર નથી, માંગીને ખાય છે, શિયાળો છે, ખૂબ ઠંડી છે, રહેવાની કાંઈ સુવિધા નથી. તો વિવેક સૈની જે સ્ટોરમાં કામ કરે છે, સ્ટોરમાં એ આવે છે અને આશરો માંગે છે કે આ જગ્યા પડી છે, એ જગ્યા ઉપર મને છે એ રહેવા દો. વિવેક એક દયાળુ છોકરો હતો અને ભારતીય હતો. વિવેકને દયા આવે છે, એ 53 વર્ષીય ફોકનરને ત્યાં રહેવાની સુવિધા કરી દે છે. જે ભિખારીનું નામ જુલિયન ફોકનરે હતું. તો વિવેક છે 53 વર્ષીય આ કાકાને છે ત્યાં આશરો આપે છે. આ ભારતીયો કેટલા દયાળુ, કેટલા માયાળુ હોય છે. તે આશરો તો આપે છે, સાથે તેને જમવાનું પણ આપે છે, કોક આપે છે, ચિપ્સ આપે છે, પાણીની સુવિધા કરે છે. બાદમાં ફરીથી એ ભિખારી 53 વર્ષીય કહે છે કે મને ઠંડી વાય છે, કંઈક ઓઢવાનું હોય તો આપો. તો વિવેક સૈની પોતાનું જેકેટ આપે છે કે અમારી પાસે અહીંયા સ્ટોરમાં કંઈ ઓઢવા માટે નથી, આ જેકેટ છે તમે રાખો. 2 દિવસ આ કાકા જ્યાં ફોકનર 53 વર્ષીય ને આશરો લે છે અને આ લોકો બધી સુવિધા કરી દે છે. જે મૂળ ભારતીય હતો હરિયાણાનો વિવેક સૈની, તેનો તો એ સ્ટોર નહોતો. બાદમાં વિવેક સૈની એને કહે છે કે હવે તો અહીંથી જતા રહ્યો. તો એ 53 વર્ષીય કાકાનો કોઈ જવાબ નહોતો. બાદમાં 2-3 વખત વિવેક ફરીથી કહે છે કે તમે અહીંથી જતા રહ્યો, નહીંતર અમે પોલીસ બોલાવશું. તો એ ભિખારી, એ ફોકનર 53 વર્ષીય અમેરિકન છે એ ઉગ્ર થાય છે. આ એ જ ભિખારી છે જેને આ વિવેકે આશરો આપ્યો હતો, ખાવાનું આપ્યું હતું, ઠંડીમાં છે એ સિગરેટ પીવા માટે પણ અઢળક આપી હતી. વિવેક છે એવું કહે છે કે પોલીસને બોલાવશું. અચાનક છે એ 53 વર્ષીય ફોકનર છે ઊભો થઈ અને વિવેક ઉપર છે હથોડીથી હુમલો કરવા લાગે છે. જે ઘટના છે સીસીટીવી ફૂટેજ છે આગળ તમને હું બતાવું. વિવેકનો માત્ર એક જ ગુનો હતો કે 2 દિવસ એને આશરો આપ્યો. 3જા દિવસે કીધું કે તમે હવે અહીંથી જતા રહ્યો, કેમ કે વધારે ટાઈમ અમે તમને આશરો આપીશું તો અમારી પણ નોકરી કદાચ જઈ શકે છે અને અમેરિકામાં પાર્ટ ટાઈમ જોબ શોધવી પણ હાલ ખૂબ અઘરું છે. પોલીસ બોલાવવાનું કહેતા વિવેક ઉપર છે હથોડીથી હુમલો કરવા લાગે છે. જે લોકોએ આ ઘટના જોઈ છે એ લોકો કહે છે કે 50થી વધારે હથોડીના ઘા આ વિવેક પર મારવામાં આવ્યા. અને જે તમે આ ફોટો જોઈ રહ્યા છો, એ ફોટોમાં હથોડીના ઘા કરતો એ ફોકનર છે અને બ્લર થયેલો ફોટો છે, વિવેક નીચે પડ્યો છે બેહોશ હાલતમાં.
તો આ ઘટના જે જોઈ છે એ લોકો જે પોલીસને બોલાવે છે, પોલીસ ત્યાં પહોંચે છે, ત્યાં સુધી વિવેક સૈની છે એ બચી શકતો નથી, તેનું અવસાન થાય છે અને પેલો ફોકનર જે ભિખારી છે એની બાજુમાં જ હોય છે. પોલીસ એને પકડે છે, લઈ જાય છે, તેની પાસેથી 2 સરી, હથોડી જેવા હથિયારો મળે છે. આ ઘટના વિવેક સાથે 16 જાન્યુઆરીએ બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ તમે જુઓ, એ તમે સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો. વિવેક સૈની જે સ્ટોરમાં કામ કરતો હતો એ સ્ટોરના સીસીટીવી ફૂટેજ છે, જે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અમેરિકન 53 વર્ષીય ફોકનર છે હથોડી વડે કઈ રીતે વિવેક સૈની જે 25 વર્ષનો માયાળુ ભારતીય વિદ્યાર્થી જે પોતાના ઘર પરિવાર માટે અમેરિકાથી પૈસા કમાવા માટે, ઘરને છે ગરીબીમાંથી બહાર લાવવા માટે, ઘરને પરિવારને પગભર કરવા માટે અમેરિકા ગયો હતો. અને જે સ્ટોરમાં એ કામ કરે છે એ સ્ટોરમાં તેની સાથે આ ઘટના બને છે. બાદમાં પોલીસ તપાસમાં જે અમેરિકન 53 વર્ષીય ફોકનર છે, જે સાયકો છે એટલે કે પાગલ છે એવો ખ્યાલ આવે છે. અને વધુમાં આ 53 વર્ષીય ફોકનર ડ્રગ્સ પણ લેતો હતો, એટલે માનસિક સંતુલન છે એને ગુમાવી બેઠું અને તેનો ભોગ છે આ વિવેક સૈનીને બનવું પડ્યું. આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી ગયા છો. એવી કંઈ ગલતી નથી કરી. આપણા ભારતીય મૂળના જે વિદ્યાર્થી વિવેક સૈની છે, દયાળુ સ્વભાવનો, માયાળુ સ્વભાવનો, કદાચ પહેલા જ દિવસે એ ભિખારીને કહી દીધું હોત કે ભાઈ નહીં, તને આશરો નથી દેવો, તો કદાચ આ ઘટના ન બની હોત. પણ આ વિવેક સૈનીને દયા આવે છે, 2 દિવસ એને સાચવે છે, જેકેટ આપે છે, સિગરેટ આપે છે, ચિપ્સ આપે છે, કોક આપે છે, પાણી પણ પૂરું પાડે છે. તો 2 દિવસ એને આશ્રય આપ્યો. એ દરેક વસ્તુ ભૂલીને માત્ર બસ હવે તમે અમારા સ્ટોરમાંથી જતા રહ્યો, નગર પોલીસને બોલાવો. એ વાત સાંભળીને આ સાયકો ફોકનર 53 વર્ષીય ઉગ્ર થાય છે, માનસિક સંતુલન ગુમાવે છે અને તેની પાસે રહેલી હથોડીથી વિવેક સૈની ઉપર હુમલો કરી દે છે. વિવેક સૈની જે પોતાના પરિવારની ગરીબાઈ છે, તેના માતા પિતાને પગભર કરવા માટે, થોડાક પૈસા કમાવા માટે અને ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગયો હતો. અને એના માતા પિતાથી ખુશ હતા કે એને યુનિવર્સિટીમાં છે માસ્ટર ડિગ્રી માટે એડમિશન મળી ગયું છે, સારો એવો પાર્ટ ટાઈમ જોબ પણ મળી ગયો છે, સારા એવા પૈસા પણ કમાતો થયો છે. પરંતુ આ ઘટના સાંભળીને તેના માતા પિતા તો હજુ બોલી શકવાની કન્ડિશનમાં નથી. હાલ આ વિવેક સૈનીની મૃતદેહને છે ભારતમાં લાવવામાં આવ્યું છે, એનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું છે. પૂરો પરિવાર ખૂબ જ દુઃખી છે. અચાનક આવી ઘટના છે, વિવેકનો કોઈ ગુનો નહીં, છતાં તેની સાથે આવી ઘટના બની છે. અત્યારે ઘણા બધા કેસ એવા બન્યા છે, ઘણા બધા વિડીયો આપણે બનાવેલા છે કે ભારતીય અથવા ગુજરાતી વિદ્યાર્થીઓ છે, એની પાસે છે અમેરિકામાં સારા એવા મોબાઈલ હોય, ગોલ્ડ પહેર્યું હોય અને રાત્રે છે એ પાર્ટી કરતા હોય છે, નથી રિટર્ન આવતા હોય છે અને તેના ઉપર હુમલો થતો હોય છે. અને તેની પાસેથી ચોરી કરવા માટેના પ્રયત્નના કારણે તેની ઉપર હુમલો થાય છે અને તેના અવસાન થયેલા છે. પરંતુ આ વિવેક સૈનીનો શું ગુનો? એક ભિખારીને આશરો આપ્યો ને એ જ ભિખારી એને મારે છે. આપણે ઘણા બધા વિડીયો છે અગાઉ બનાવેલા છે. ગુજરાતનો એક માસ્ટર માઇન્ડ જે હાલ અમેરિકાના FBI મોસ્ટ વોન્ટેડની યાદીમાં છે, ટોપ 3માં, કરોડો રૂપિયાનું ઇનામ તેના પર આપેલું છે કે જે લોકો માહિતી આપે તેને $1 લાખ ઇનામ. હાલ એની રકમ છે એ વધારવામાં પણ આવી હોઈ શકે. એ વિડીયો પણ આ વિડીયોની પાછળ તમને મળી જશે. સાથે જે બી વિદેશી વિદ્યાર્થી જે ગુજરાતી અથવા ભારતીય છે મૂળના, તે દરેક ઘટનાના વિડીયો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા વિચારો જરૂર છે એ કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. સાથે જે મૂળ ભારતીય અને મૂળ ગુજરાતીઓ જેની સાથે વિદેશમાં ઘટિત ઘટનાઓ ઘટતી હોય છે તેને પણ કવર કરતા હોઈએ છીએ, જેથી કરીને તેનો અવાજ સરકાર સુધી પહોંચી શકે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.